મિત્રો આપણે છે ને વેરાવળ સોમનાથ તો પહોંચી ગયા છીએ ને નાખીને તો છે ને આપણે મસ્ત મજાના દર્શન કરી બધાય છે ને ખબર પડે ને આપણે છે ને એના વિશે વધુ માહિતી નહીં દેવી જો આઈનો છે ને બધું વેરાવળ સોમનાથ આવી ગયા છીએ ને જો મંદિરના દર્શન તમે બહારથી કરી લેજો ને જો આગળ મારા દાદાની બધા છે ને હાલાદા છે પાછળ આપણે હાલાદા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે જવાનું છે હરસિદ્ધિ માના મંદિરે તો વ્યવહાર છે ને મંદિર બની છે ને એટલે આપણે છે ને એમને બહારથી છે ને દર્શન કરી લીધા છે જો 11માં છે ને બજારો ને એવું બધું પણ બની જાય મસ્ત મજાના છે ને ભોળાનાથના મંદિરે આવ્યા છે હરસિદ્ધિ માના મંદિરે આવ્યા હતા ને તો પછી અહીં છે ને ભોળાનાથના મંદિરે મજામાં આપણે બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવજો સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનવીમાં જઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું આવ્યું છે આપણે છે ને અત્યારે માતાજીના મંદિરે લાવી છીએ જો આગળ મારા દાદાની બધા છે ને હાલાદા છે પાછળ આપણે હાલાદ લાવી છીએ હરસિદ્ધિ માતાના મંદિરે જવાનું છે હાલો ત્યાં જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો હરસિદ્ધિ માના મંદિરે તો વ્યવહાર છે ને મંદિર બની છે ને એટલે આપણે છે ને એમને બહારથી છે ને દર્શન કરી લીધા છે જો 11માં છે ને બજારો ને એવું બધું પણ બની જાય નહીં દીધું ચોપન છે ને બસમાં બે જવાનું છે દરિયો છે ને દરિયાએ નથી જવાનું બસમાં છે ને હવે ચડી જવાનું છે પાછું ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો મસ્ત મજાના છે ને ભોળાનાથના મંદિરે આવ્યા છે હરસિદ્ધિ માના મંદિરે આવ્યા હતા ને તો પછી અહીં છે ને ભોળાનાથના મંદિરે આવ્યા છીએ ને અહીંયા જો દરિયે આવ્યા છીએ સવારના પોરમાં નામ જો લહેર કેવી આવે છે મસ્ત એની હાલો તો થોડીક ફોટા પાડી લેવી તો કન્ટિન્યુ બ્લોગમાં તે બન્યા રહેજો સત્સંગ શરૂ છે મારી તો સત્સંગ કરે છે ભાઈ વાતાવરણ જો આવું છે બહારનું વાતાવરણ દાદા તમે બેઠા છો બેઠા છે મંગળસૂત્ર પહેરાવે મજા આવે છે સવારમાં પણ દરિયે જતા ને તો અત્યારમાં પણ આપણે છે ને દરિયા બી એવા છીએ ને જો દરિયાનું વાતાવરણ જો કાંક આવું છે બધા
હાલો તમે બધા મોજા કેવા ગાવે છે ને એ જોઈ લો પેલા પપ્પા તો કન્ટિન્યુ લોકો બધા મંદિરના દર્શન તમે બહારથી કરી લેજો અને જો અહીં કુંડ છે ને નામ આવ્યા છે બજે છે ને બધા અડાવાળા છે અને આપણે જો દર્શન કરી આવ્યા છે અને પબ્લિકમાં છે ને બધું આવ્યું છે જો પહેલભૂત દર્શન કરી લીધા કથાની વાહ કથાની પ્રસિદ્ધિ છે અને જય મહાદેવ મિત્રો છો જય મહાદેવ તો કહી દો બધા તો ગાંધી મિત્ર આપણે છે ને સોમનાથના મંદિરે હતા ને બાર મૂર્તિ છે ને એટલું આવેલ જો છે ને બારે હાલે અને કેવડી મોટું શિવલિંગ છે આમ જો તો ખરી રીતું અહીં કેવું મસ્ત છે જો હાલા જઈએ છીએ પાછા વાંધો લેવાય બસમાં બધા બહાર આવે છે અને મંદિર જેવી એવું બધું છે કા તને કેવી મજા આવે છે રીત બહુ મજા આવે છે અને બહુ મજા આવે છે અને જો અહીં કાનો છે આપણે જો પાછા બહાર હાલ્યા જઈએ છીએ આપણા બેન લઈને કંપડા છે ને બહારથી દર્શન કરી લેજો તો ખબરમાં ફોટો તો આવી જશે પણ એમ તો નહીં આવે કાંઈ વાંધો નહીં મિત્ર પણ તેમ છે ને બન્યા રહેજો તો મિત્ર આપણે છે ને વેરાવળ સોમનાથ તો પહોંચી ગયા છે ને નાથી તો છે ને આપણે તો મસ્ત મજાના દર્શન કરી બધા છે ને ફોટા શૂટિંગ કરે છે ને તે બધા હેઠા બેસી ગયા છે અહીંયા છે ને ફોટા શૂટિંગ કરવાની છે આપણે બધા કે છે ને અમારો ફોટો પાડવાનો છે હાલો ફોટો પાડી દઈએ પછી પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો જો મિત્ર આપણે સોમનાથ હતા છે ને દરિયા આવ્યા છીએ ને જો દરિયો નહીં તળાવ જોવું નામ એવું જો આવું વાઘ છે અને સામે જો મિત્ર શમશાને છે ને અગ્નિ થાય છે એના છે ને આપણને બહુ કંઈ ખબર પડે ને એટલે આપણે છે ને એના વિશે વધુ માહિતી નહીં દેવીને જો આનો છે ને બધો વ્યૂ જોઈ લો એકવાર બહુ એટલે બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે કા આનંદી અને જો બધા છે ને ફોટા પાડે છે મારા બાઈ કરે છે ને આપણે છે ને જોતા આવું કાંક બતાવીશ દરિયો દાદા દરિયા આવ્યા શું જો ત્રણેય સંગમ એવું કાંક કહેવાય છે બા દરિયા આવ્યા શું જય માતાજી ભૂખામાં ટીંકુ તને લેવાની તો રહી ગઈ તમે પણ બતાતા નથી જય માતાજી મિત્રો બન્યા રહેજો તમે જ રહી ગયા હવે હા જય માતાજી જય જાનભાઈ માં આ શું છે ઋષિ અહીંયા ઓ એવું છે આપણને કઈ ખબર ન પડે એટલે શું ફોટા પડી નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો